અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ એ કાળમુખી ઘટનાની યાદો આજે પણ અનેક પરિવારોના હૃદયમાં તાજી છે। આ દુર્ઘટનાએ વાપીના જાણીતા હાલાણી પરિવારને પણ કાયમ માટે વિખેરી નાખ્યો। જે પરિવાર પોતાના સંતાનોને મળવા અને ખુશીઓ ભરી સફરે નીકળ્યો હતો, તે પળભરમાં જ કાળનો કોળિયો બની ગયો। આજે બી સ્મૃતિપટ પર આવે ત્યારે બહુ જ દુઃખ થાય છે કે મારા પરમ મિત્ર એવા બદરુદ્દીનભાઈ હાલાણી એ ખરેખર ફરિશ્તાને જેમ જીવન જીવી ગયા। 1990થી અમે એકબીજાના સંપર્કમાં આવેલા અને ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં હું જ એમને ખેંચી લાવેલો એ જનતા પાર્ટીમાંથી અમારી સાથે, અને એ પછી તો ઘણા બધા કામોમાં અમે સાથે કાર્ય કર્યા। પણ એનો વિશાળ દિલ અને એની જે દરેકને મદદ કરવાની એની ભાવના, નિખાલસ ભાવે અને સર્વધર્મ સંભાવના, ધર્મની સંભાવનાની એના હૃદયમાં એક ભાવના હતી કે અમે પોતે અહીંયા જમતા હતા ઓફિસમાં અને સમાચાર મળ્યા કે ફ્લાઇટ ક્રેશ થઈ છે, અને ત્યારે એ ફ્લાઇટની પહેલા એમણે આગલા દિવસે મને ફોન કર્યો હતો કે મિતેશભાઈ, હું કાલે જાઉં છું, હવે તારે મારા માટે કોઈ રેકમેન્ડેશન ભારતીય જનતા પાર્ટીમાં કરવાની થતી નથી, કારણ કે એમની જોડે અમારા આત્મીય સંબંધ હતા। 1988માં જ્યારે હું યુવા ભાજપમાં કામ કરતો ત્યારે મેઇન બોડીમાં કામ કરતા, લઘુમતી મોરચામાં એ પ્રદેશ સુધી પહોંચ્યા, વકફ બોર્ડમાં રહ્યા, અને વખતો વખત અમારી સાથે એમણે ઇલેક્શન પણ લડ્યું હતું વાપી નગરપાલિકામાં 1995માં, અને એટલી બધી યાદો એમની સાથે અમારી કે અમે એ યાદો ખાલી વાગોળવા માટે હવે અમારી પાસે રહી ગઈ છે।